વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સામાયિક શ્રેણી. સામાયિક શ્રેણી 12મા ધોરણનું 12 માર્કનું ચેપ્ટર છે. શરૂઆત કરીએ તો એનું વેટેજ કઈ રીતે છે એ ડિસ્કસ કરીએ. તો સેક્શન એ, જેમાં એક MCQ આવશે જે 1 માર્કનો હશે. એના પછી આપણને એમ કહેવામાં આવ્યું છે સેક્શન બી, જે VSQ 1 માર્કમાં આવી શકે. સેક્શન સી, જે તમારું આવશે એક થિયરી આવી શકે અથવા સમ આવી શકે 2 માર્કમાં. અને સેક્શન ડી જે છે એ થિયરી અથવા સમ 3 માર્કનો આવે. આમાં જનરલી સમ વધારે પૂછાતો હોય છે, પરંતુ કોઈક વખત થિયરીમાં સેટ થઈ શકે. અને લાસ્ટમાં તમને જે કીધું છે સેક્શન એફ, એ છે સમ 1, એ છે 5 માર્કનો. એની સાથે તમારે સેક્શન એફના બધા સમ થઈ જશે. હવે એવું કહી શકો 20 માર્કનું સેક્શન એફ તમારું રેડી થઈ ગયું છે, કેમ કે તમે બીજું, ત્રીજું અને ચોથું ચેપ્ટર જો પહેલું, બીજું, ત્રીજું, ચોથું એમ કરીને કરતા ગયા હોવ તો આ ચોથું ચેપ્ટર છે. એની સાથે સેક્શન એફમાં હવે કશું જ નવું નહીં આવે, તમારો આ ચોથો ક્વેશ્ચન પણ ક્લિયર થઈ જશે. એની સાથે તમે કહેશો કે સર ટોટલ જે વેટેજ છે એ 12 માર્કનું આ ચેપ્ટરનું થઈ ગયું. આ વેટેજ પહેલાં લખી કાઢજો, પછી આપણે આગળ એક નવા ટોપિક પર જઈએ છીએ. તો આજનો જે ટોપિક છે એ નાના થિયરી પોઈન્ટનો છે, કેમ કે કોઈ પણ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તો થોડુંક તમને થિયરી ઓછું ગમે, પરંતુ થિયરી સમજવાથી શું થાય કે તમને એ ચેપ્ટરમાં કયા પોઈન્ટ પર ફોકસ કરવાનો છે એ ખબર પડે. જેવી રીતે હું એક સિમ્પલ વેમાં વાત કરું કે સહસંબંધની વાત કરીએ તો સહસંબંધની અંદર 2 ચલોની વાત થયેલી કે નિયત સંબંધમાં તમે એમ કહેતા હતા કે x આપેલો હોય અને સર y ની અંદાજિત કિંમત મેળવતા હતા. એનાથી હવે આગળ જઈએ સામાયિક શ્રેણી. કઈ શ્રેણી? તો સામાયિક શ્રેણી. થોડુંક લેક્ચર બોરિંગ લાગે, પરંતુ આ સમજવાનો ટ્રાય કરજો, કેમ કે થિયરી પોર્શન એવો છે કે જે તમને ફંડામેન્ટલ ક્લિયર કરાવશે. આના પછીના લેક્ચરો બધા પ્રેક્ટિકલ જ છે, એટલે ખાસ આ લેક્ચરને ઇમ્પોર્ટન્સ આપજો, પૂરો જોવાનો આગ્રહ રાખજો, જેથી તમને આ કન્સેપ્ટ વધારે ડિલિવર થઈ શકે અને તમને પૂરેપૂરો આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. સામાયિક શ્રેણી સાથે તમે એમ કહી શકો કે તમારો પાર્ટ 1 પૂરો થઈ જશે. એટલે થિયરી પોર્શન થોડુંક ઇમ્પોર્ટન્ટ છે. તમારો જે પાર્ટ 1 છે એ 48 માર્કનો છે, એટલે ઓબ્વિયસલી તમે થોડુંક સિરિયસલી આ ચેપ્ટરને પણ એટલું જ લેજો. શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તમને આપવામાં આવ્યું છે સામાયિક શ્રેણીની પ્રસ્તાવના. તો સૌથી પહેલાં આપણે વાંચીશું અને એનો પછી જે મેઇન પોઈન્ટ છે એને આપણે ડિસ્કસ કરી લઈશું. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ. પ્રસ્તાવનાની અંદર કીધું છે આંકડાશાસ્ત્રમાં 2 સંબંધિત ચલોના અભ્યાસની જુદી જુદી રીતો થાય છે. એટલે પહેલો પોઈન્ટ આપણને જુદી જુદી રીતોની વાત કરી છે. બીજા પોઈન્ટમાં કહે છે તે સંબંધિત ચલો પૈકી નિરપેક્ષ ચલ તરીકે સમય લઈને આધારિત સાપેક્ષ ચલની અભ્યાસની વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. એટલે સૌથી પહેલાં સમજો કે તમે કહેશો કે સર અમને એમ કહેવા માંગો છો તમે કે સર વાય આપણને દર વખતે એક્સ અને વાય 2 આપતા હતા. એક્સને ઓલવેઝ તમે કેવી રીતે લેતા હતા? તો નિરપેક્ષ ચલ તરીકે લેતા હતા, અને સાપેક્ષ ચલને તમને યાદ હોય તો વાય તરીકે લેતા હતા. હવે આપણે આ સમની અંદર શું લેવાનું છે? સમય આપણો દર વખતે નિરપેક્ષ ચલ હશે અને સાપેક્ષ ચલ દર વખતે બદલાયા કરશે. હવે આ વખતે તમારે કોઈ ટેન્શન નથી કે આની અંદર નિરપેક્ષ ચલ કોણ છે એ શોધવાની કોઈ ટેન્શન નથી. આમાં દર વખતે સમય જ તમારો નિરપેક્ષ ચલ લેવાનો છે. સમયના અર્થના સમજીએ તો સમય તમને વર્ષ આપ્યો હશે, મહિનાઓ આપ્યા હશે, એ રીતે ઇન્ફોર્મેશન આપી હશે. હવે આગળ જઈએ તો ત્રીજા પોઈન્ટમાં આપણને શું કહે છે? અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્રમાં સમય સાથે બદલાતી ચલની કિંમતો વિશે માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે જે રીતે અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની અંદર આંકડા સાથે ઇન્ફોર્મેશન, આંકડા સાથે એટલે જે રીતે સમજો 2011, 2012, 2013 જેવી રીતે ઘઉંનો ભાવ આપેલો હોય અને એની સાથે આંકડા આપેલા હોય કે આ તારીખોમાં આટલા આંકડાઓ હતા, એનો આપણે અભ્યાસ કરવાનો છે. એ આપણે સામાયિક શ્રેણીમાં ડિસ્કસ કરીશું. હવે આની અંદર કયા કયા આંકડાઓ આવી શકે એના વિશે વાત કરે છે. દાખલા તરીકે દેશની વસ્તી, ખેતીની પેદાશ, જથ્થાબંધ ભાવનો આંક, બેરોજગારીના આંકડા, આયાત નિકાસની માહિતી, કોઈ એક કારખાનાના વાર્ષિક ઉત્પાદન, શેર બજારના આંકડા, વ્યાજ દર, કોઈ એક શેરનું દર કલાકે માપેલ તાપમાન વગેરે સાથે રજૂ કરવામાં આવે છે. વગેરે સમય સાથે રજૂ કરવામાં આવે છે, ધ્યાન રાખજો. અને આ જ માહિતીનો ઉપયોગ આપણે સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. આ માહિતીને સમય આધારિત હોવાથી તેને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. આઈ હોપ કે તમને આટલે સુધી પ્રસ્તાવના તો ક્લિયર થઈ જ ગઈ હશે. બીજી 5-7 મિનિટ થોડુંક ડિસ્કશન કરીશું સામાયિક શ્રેણીનો અર્થ, અને એના રિલેટેડ 1-2 ટોપિક આપણે કવર કરવાનો ટ્રાય કરીશું. તો આટલું પહેલાં એકવાર ક્લિયર કરી લો. હવે આપણે જઈશું સામાયિક શ્રેણીનો અર્થ.
હવે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ સામાયિક શ્રેણીનો અર્થ. સૌથી પહેલાં અર્થ 2 જ લાઇનનો છે અને પછી જે આપ્યા છે એ ઉદાહરણો છે, જે ધ્યાનથી સમજજો. તો સૌથી પહેલાં આપણને આપ્યો છે સામાયિક શ્રેણીનો અર્થ, જેમાં આપણે જાણીએ અમુક સમયના અંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. તો તમે કહેશો કે સર અહીંયા ફોકસ આમ જોઈએ તો સમયાંતરે કરેલી માહિતી. સમયાંતરે માહિતી એટલે એનો મતલબ તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર જે રીતે સમજો તમે 2010માં માહિતી લીધી, 2011માં લીધી, 2012માં લીધી, તો અમુક સમયાંતરના ફિક્સ સમયાંતરે લીધેલી માહિતી સમય અનુસાર ઓલવેઝ હોવી જોઈએ. એટલે જે રીતે સમજો 2010માં જાન્યુઆરી મહિનામાં લીધી તો આની અંદર પણ 2011માં જાન્યુઆરી મહિનામાં, 2012માં પણ જાન્યુઆરી મહિનામાં હોય. અને એને ગોઠવવામાં આવેલી આંકડાકીય માહિતીને જેવી રીતે સમજીએ આપણે એક સિમ્પલ વેમાં કે જે માહિતી ભેગી થઈ એ આંકડાને વ્યવસ્થિત રીતે ગોઠવેલી હોય તો એને સમયના આધારે ગોઠવાયેલી માહિતીને સામાયિક શ્રેણી કહેવામાં આવે છે. હવે એના પછી થોડાક ઉદાહરણોવાળા પોઈન્ટ છે જે ડિસ્કસ કરીએ. સામાયિક શ્રેણીને સમયના આધારે સંબંધિત ચલની કિંમતો હોય છે. સમય સાથે સંબંધિત ચલની કિંમતો હોય છે. એના પછી બીજો પોઈન્ટ આગળ જઈએ. આવા ચલની લાંબા ગાળાની કિંમતોમાં અભ્યાસ કરવામાં આવે છે. તો લાંબા ગાળાનો જો ઓલવેઝ અભ્યાસ થતો હોય એવું જરૂરી નથી, પણ ટૂંકા ગાળાનો પણ કવર થાય છે. તો તે દ્વારા ભવિષ્યમાં આ ચલની કિંમત શું હશે તેનું અનુમાન મેળવી શકાય છે. હવે સમજો કે આપણે આ જે માહિતી મેળવી રહ્યા છે 2010, 11, 12, હવે હું એમ કહી શકું કે સર 2013માં જાન્યુઆરી મહિનામાં આ આંકડો કેટલો હશે એનું અનુમાન આપણે કરી શકાય છે. એનાથી આગળ જઈએ. આવા પૂર્વ અનુમાનોનો ભવિષ્યનું આયોજન કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. એનાથી આપણે શું કરીએ કે એના પરથી આપણે આયોજન કરી શકીએ. પહેલેથી આપણને આઈડિયા હોય કે જેવી રીતે સમજો કે ભવિષ્યમાં આપણને એમ ખબર છે કે ઘઉંનું ઉત્પાદન આપણે 100 ક્વિન્ટલ, એક વાત છે 100 ક્વિન્ટલ સુધી પહોંચવાનું છે, તો એના માટે આપણે જે પ્લાનિંગ કરવું પડે એ પહેલેથી જ આપણે આયોજન કરી શકીએ, જેના કારણે આ બધી વસ્તુ આપણે સરળતા રહે. તેનાથી આગળ જઈએ. ઉદાહરણમાં વાત કરીએ, દાખલા તરીકે કોઈ એક વસ્તીના આંકડા દર્શાવતી સામાયિક શ્રેણીનો અભ્યાસ કરવાથી તેમાં થતા ફેરફારની દિશા. સૌથી પહેલાં વસ્તી ગણતરી કરીએ તો આપણને એ ખબર પડે કે ફેરફાર કઈ દિશામાં થઈ રહ્યો છે, કેટલા પ્રમાણમાં થઈ રહ્યો છે અને કઈ રીતની પેટર્ન ફોલો કરી રહ્યો છે, કે કેટલો ગ્રોથ થઈ રહ્યો છે. જે રીતે સમજીએ, સિમ્પલ રીતે આપણે સમજીએ 2010માં વસ્તી ગણતરી કરી હોય, 2011માં કરી હોય, 2012માં થઈ હોય. એક વાત છે વિદ્યાર્થી મિત્રો, એવું નથી કે આપણા ત્યાં વસ્તી ગણતરી દર વર્ષે થાય છે, આ ખાલી સમજવાની વાત છે. તો તમને એના ખબર પડે કે આ વસ્તી જે રીતે વધી રહી છે સર, તો એ પ્રમાણમાં તમારે શું વધારવું જોઈએ. તો એની વાત કરીએ તો આગામી સમયમાં આ વિસ્તારમાં લોકોની જરૂરિયાતો, તબીબી સુવિધાઓ, રોજગારની તકો, શિક્ષણ જેવી બાબતોનું આયોજન કરી શકાય છે. જેના કારણે શું થાય કે ભવિષ્યમાં 2014માં, 15માં, 16માં, 20માં કેવી તકલીફો આવી શકે, કેવો એવી રીતે આપણે એનું આયોજન કરી શકીએ, એ તકલીફોને કેવી રીતે આપણે એને જલ્દી દૂર કરી શકીએ અથવા કઈ સુવિધા આપવી જરૂર બનશે. એવી રીતે જ આગળ વાંચીએ. બીજો એક પોઈન્ટ છે, જુદી જુદી કંપનીઓના શેરના ભાવને સામાયિક શ્રેણીમાં અભ્યાસ કરવાથી કયા શેરમાં ભાવમાં કેટલો ફેરફાર થાય છે તે જાણી શકાય છે. તેના આધારે રોકાણકારો લેવેચ કરવાનો નિર્ણય લે છે. એ આપણને ખબર પડી જાય કે કયા રોકાણકારે કેટલું લેવેચ કરવું જોઈએ, ક્યાં કરવું જોઈએ. એ આપણી જોડે ઇન્ફોર્મેશન વર્ષોના આધારે ગોઠવેલું હોય તો આપણે એના આધારે ડિસિઝન લઈ શકીએ છીએ, નિર્ણય લેવામાં સરળતા રહે છે. અને એના પછી જુદા જુદા સ્થળે અને સમયમાં માપેલ તાપમાનનો વરસાદના આંકડાના હવામાનમાં વૈશ્વિક સ્તરે ફેરફારો થઈ રહ્યા છે તે દર્શાવે છે, જે પર્યાવરણના સંવર્ધન અંગે નીતિ ઘડવામાં મદદરૂપ થાય છે. હવે જો એક સિમ્પલ રીતે કહે છે કે સર આ જ વસ્તુનું ઉદાહરણ બીજી રીતે લઈએ કે અલગ અલગ ટાઈમે અલગ અલગ જગ્યાએ તાપમાનના આંકડા ભેગા કર્યા, જેના પરથી આપણે વૈશ્વિક સ્તરે નીતિ ઘડવી હોય પર્યાવરણને લગતી, તો આપણે મેઇન વસ્તુ કરી શકીએ છીએ અને એના પરથી અગત્યના નીતિ નિયમો બનાવી શકીએ છીએ. અને હવે લાસ્ટ પોઈન્ટ આની અંદર જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, વર્તમાન સમયમાં બિઝનેસ અને એનાલિટિક્સની વિવિધ પદ્ધતિઓમાં પણ સામાયિક શ્રેણીનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. આમાં અલગ અલગ જગ્યાએ વાતો કરી, જેનો અર્થ સમજ્યા અને એના ઉદાહરણ સમજ્યા. આમાં તમને ક્લિયર થઈ ગયું હશે, આમાં બહુ વાંધો નહીં આવે. હવે આપણે સામાયિક શ્રેણીના મહત્ત્વ વિશે ડિસ્કશન કરીશું.
હવે આ પોઈન્ટમાં લેક્ચરમાં છેલ્લો પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ સામાયિક શ્રેણીનું મહત્ત્વ. તો સામાયિક શ્રેણીનું મહત્ત્વ શું કહે છે કે આધુનિક યુગમાં વેપાર તેમજ ધંધાકીય પ્રવૃત્તિમાં વધતી અનિશ્ચિતતાના કારણે સામાયિક શ્રેણી વડે એકઠી કરેલ માહિતી ખૂબ જ અગત્યની બને છે. કેમ કે હવે જમાનો બહુ જ ફાસ્ટ છે, મોડર્ન છે, જે બહુ સ્પીડથી બદલાઈ રહ્યો છે. આની વચ્ચે અનિશ્ચિતતા વચ્ચે જો તમારી જોડે થોડીક માહિતી એડવાન્સની હોય કે અંદાજ હોય તો એના લેવામાં આપણને ડિસિઝન લેવામાં ખૂબ જ સરળતા રહે છે. નિર્ણયો પ્રોપર લેવાય તો તમને આગળ નુકસાન જવાના ચાન્સીસ ઓછા થાય છે. તો આગળ જઈએ તો તે કારણો સામાયિક શ્રેણીનું મહત્ત્વ પ્રાપ્ત થાય છે. એમાં પહેલું જે માહિતી છે, ભૂતકાળની માહિતી પરથી શ્રેણીની કિંમતોમાં થતા ફેરફારોની દિશા અને તરા એટલે કે પેટર્ન જાણી શકાય છે. દિશા અને તરા જેવી રીતે એક સિમ્પલ વેમાં વાત કરું વિદ્યાર્થી મિત્રો તો તમે કહેશો કે સર એક રીતે સમજો, જેવી રીતે આપણે એમ વાત કરીએ સોલર પેનલ જે છે એ એક ટાઈમમાં ભૂતકાળમાં વપરાતી નથી, પરંતુ અત્યારના જમાનામાં સોલર પેનલ બધી જગ્યાએ ઘણી ગવર્મેન્ટ સબસિડી આપતી હોવાથી ખૂબ જ એનો વપરાશ વધી રહ્યો છે. તો તમે એમ કહી શકો કે સર આ ઇન્ડસ્ટ્રીમાં જે ભવિષ્યની જે છે એ દિશા આ વસ્તુ સોલર પેનલ ખૂબ જ ચાલવાની છે. એની પેટર્ન પરથી તમે ભવિષ્યમાં નવી નવી કંપનીઓ પ્રોડક્શન કરી શકે છે. હવે એના પછી આવે કે કોઈ કંપની એમ વિચારતી હોય કે આપણે સોલર પેનલનું પ્રોડક્શન કરવું છે તો કેટલું કરવું છે એનો આઈડિયા આવે. તો પોઈન્ટ નંબર 2 એના રિલેટેડ વાત કરે છે કે શ્રેણીના કિંમતોમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય છે તે પરથી ભવિષ્યમાં થતા ફેરફારોનો અંદાજ મેળવી શકાય છે. કે ભવિષ્યમાં કેવો અંદાજ આવી શકે, ઇન ધ સેન્સ કેવો ફેરફાર આવી શકે, કેટલો ફેરફાર આવી શકે, એ રીતે કંપનીઓ પોતાનું પ્રોડક્શન કેપેસિટી વધારી શકે, ઘટાડી શકે અથવા તો એને જે પોઝિશનમાં ચાલી રહ્યું છે એ પોઝિશનમાં ચાલુ રાખી શકે. એટલે એના ભવિષ્યમાં આવા ફેરફારને જાણી શકાય. ત્રીજો પોઈન્ટ વાંચીએ, ભવિષ્યના અંદાજિત કિંમતનો નિર્ણયો લઈ તેમના ઉદ્યોગોની સરકારની નીતિ ઘડવામાં સરળતા રહે છે. ગવર્મેન્ટ પણ શું કરશે, આનો અંદાજ મેળવશે અને એના પરથી આપણને શું કરશે કે એની ગવર્મેન્ટ પોલિસીઓ બધી વસ્તુનો ઘડવામાં એમને ઇઝી રહેશે. કેમ કે અંદાજ આવવાથી બધી વસ્તુનો લિંક કેવી થશે, ગવર્મેન્ટ એ નક્કી કરે કે સોલર પેનલ 2025 સુધીમાં આ લેવલ સુધી આપણે આગળ વધારવું છે, તો એ રીતે સબસિડી આપવાનું નક્કી કરશે, એ બધી વસ્તુનો ફાયદો આપશે. અને હવે લાસ્ટ પોઈન્ટ, 2 અથવા કે તેથી વધુ ઉદ્યોગપતિઓ, સરકારી સંસ્થાઓ તેમજ તેમના દ્વારા મેળવેલી સામાયિક શ્રેણી માહિતીનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય છે. આ બહુ જ અગત્યની વસ્તુ. ઘણી વખત કેવું હોય કે એક જ માહિતી, જેવી રીતે સમજો કે મારે એ જાણવું હોય કે આ એરિયામાં રહેતા લોકો સોલર પેનલ વિશે કેટલા સિરિયસ છે અથવા તો એ લગાવવા માટે કેટલા તૈયાર થાય છે. એવી રીતે મેં 2 અલગ અલગ સંસ્થાઓ આ માહિતી એકઠી કરી રહી છે, તો આ એરિયામાં આપણને ખબર પડી જશે કે સર આ જે ડેટા એક સંસ્થાએ ભેગો કર્યો અને એ જ સંસ્થા બીજી સંસ્થાએ કર્યો, તો એ બંનેનો તુલનાત્મક અભ્યાસ કરી શકાય. અથવા 2 અલગ અલગ એરિયા લીધા હોય અને એને કમ્પેરિઝન કરવું હોય તો પણ કરી શકાય છે. એની સાથે એમ કહી શકીએ કે સામાયિક શ્રેણીનું મહત્ત્વ અહીંયા પૂરું થાય છે અને આ લેક્ચર પણ અહીંયા પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નેક્સ્ટ સેશનમાં હવે પ્રેક્ટિકલ પોઈન્ટ આપણે આગળ વધીશું, જેમાં તમને ખૂબ મજા આવશે, ફટાફટ ખબર પડશે. આ થિયરી પોઈન્ટ અહીંયા તમને થોડુંક રિલેક્સેશન, હજુ 2-3 પોઈન્ટ છે જે આપણે વિડીયોમાં આગળ કવર કરવાનો ટ્રાય કરીશું. હવે નેક્સ્ટ સેશનમાં આપણે ન્યૂનતમ વર્ગની પેટર્નથી ડિસ્કશન કરીશું, જે એમનો પોઈન્ટ છે આપણે કે આ પદ્ધતિ આપણે સમજવાની છે. મળીશું વિડીયો નંબર 2માં.